ગુજરાતીઓને કેનેડા બોર્ડર ક્રોસ કરાવી ગેરકાયદે અમેરિકામાં પહોંચાડતો એજન્ટ ફેનિલ પટેલ કેનેડામાં બિંદાસ ફરી રહ્યો હોવાનો સીબીસી ન્યૂઝના પત્રકારે દાવો કર્યો છે। કેનેડામાં ફેનિલ પટેલને સ્થાનિક સીબીસી ન્યૂઝના પત્રકારે સવાલ પૂછ્યા, પણ સીબીસી ન્યૂઝના પત્રકારને ફેનિલ પટેલ નથી આપી રહ્યો કોઈ જવાબ। ગુજરાત પોલીસે કેનેડાની પોલીસને ફેનિલ પટેલને પકડવા કહ્યું હતું, પરંતુ હજી સુધી કેનેડાની પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી। જાન્યુઆરી 2022માં ડીંગુચા ગામના જગદીશભાઈ પટેલ, તેમના પત્ની વૈશાલીબેન, પુત્રી વિહંગા અને પુત્ર ધાર્મિક કેનેડા બોર્ડરથી અન્ય 7 લોકો સાથે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા। જે તે સમયે 4 લોકો કાતિલ ઠંડીના કારણે મોતને ભેટ્યા હતા। ડીંગુચા કેસમાં જાન્યુઆરી 2023માં 2 એજન્ટ્સની ધરપકડ થયા બાદ ફેનિલ ફરાર થઈ ગયો હતો। ફેનિલ પટેલ બિંદાસ કેનેડામાં ફરી રહ્યો હોવાનો દાવો છે। ગુજરાત સરકારે અગાઉ કેનેડા સરકારને અરજી કરી હતી ફેનિલની ધરપકડને લઈને, કેમ કે ફેનિલ પટેલ ગેરકાયદે ગુજરાતીઓને કેનેડાથી અમેરિકા મોકલી રહ્યો હતો। જો કે જ્યારે તેનું નામ બહાર આવ્યું ત્યારથી તે ફરાર છે। સીબીસી ન્યૂઝના પત્રકારે ફેનિલ પટેલનું ઇન્ટરવ્યૂ લીધું, સવાલો પૂછ્યા, પણ ફેનિલ પટેલે કોઈ જવાબ નથી આપ્યો। કેનેડા પોલીસે હજી સુધી કોઈ કાર્યવાહી પણ ન કર્યાનો દાવો છે। ફેનિલ પટેલ એ જ શખ્સ છે જેણે ડીંગુચાના પરિવારને ગેરકાયદે કેનેડાથી અમેરિકા મોકલવાનો કારસો રચ્યો હતો। આવા કેટલાય લોકો છે। આ ઘટના ફેનિલ પટેલનું નામ એ વખતે સામે આવ્યું જ્યારે પરિવાર આખો તહેસ નહેસ થઈ ગયો। ખૂબ જ ઠંડીના કારણે કેનેડાથી અમેરિકા ગેરકાયદે બોર્ડર ક્રોસ કરતી વખતે પરિવારના 4 લોકોના મોત થઈ ગયા અને ત્યારબાદ ફેનિલ પટેલનું નામ સામે આવ્યું હતું, જે અત્યારે કેનેડામાં છે।